તો જય ભારત મિત્રો, ફિઝિક્સની અંદર તમારું સ્વાગત છે. ચાલો, તો ફિઝિક્સમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્ટેટ ઓફ મેટરમાં સોલિડ, લિક્વિડ, ગેસ અને પ્લાઝમા મીન્સ કે અહીંયા સુધી જે તમારી સ્ક્રીન પર દેખાય છે ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરેલું હતું. તો હવે ત્યાંથી આજે નવા લેક્ચરની અંદર નવું સ્ટાર્ટ કરીએ. તો હવે મારે તમને કહેવાની છે થોડીક પ્રકારની ડેફિનેશન તો નહીં કહી શકાય આને, પણ એક જનરલ ઇન્ફોર્મેશન કે ટોટલ 6 વસ્તુ છે, 6 ફેઝિસ છે. હવે એ આપણે જોવાનું છે. 6 ફેઝિસ કયા? તો સોલિડમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસ. પહેલાં સોલિડનું લઈ લઈએ. સોલિડમાંથી લિક્વિડ, સોલિડમાંથી ગેસ, લિક્વિડમાંથી ગેસ, લિક્વિડમાંથી સોલિડ, અને ગેસમાંથી લિક્વિડ અને ગેસમાંથી સોલિડ. ટોટલ 6 ફેઝ છે. મીન્સ કે કન્વર્ટ કરવાનું છે. બરફમાંથી વરાળ અને બરફમાંથી પાણી, પાણીમાંથી વરાળ અને પાણીમાંથી બરફ, અને વરાળમાંથી પાણી અને વરાળમાંથી બરફ. ટોટલ 6 વસ્તુ આપણે જોવાની છે, અને એને અનુરૂપ આપણે એને ફિઝિક્સની ભાષામાં કયા નામથી ઓળખી શકીએ તે જોવાનું છે. તો સૌથી પહેલું છે મેલ્ટિંગ. મેલ્ટિંગ એટલે શું થશે? ઓગળવું, મેલ્ટ થવું. તો એ આપણને ખ્યાલ જ છે. મેલ્ટિંગ, ઓગળવું. તો ઓગળવું કોઈ વસ્તુ ઓગળી શકશે. ઘન પદાર્થ છે એ ઓગળશે ને ઓગળીને કેવું બનશે? પ્રવાહી બનશે. તો સોલિડ ટુ લિક્વિડ, સોલિડ ટુ લિક્વિડ, સોલિડ ટુ લિક્વિડ, અને એને કહેવાશે મેલ્ટિંગ. યાદ રાખવાનું છે, MCQમાં પૂછાય તો આવડવું જોઈએ કે મેલ્ટિંગ એટલે શું, અથવા તો કોઈ પદાર્થ સોલિડથી લિક્વિડ થાય છે તો એને કઈ પ્રોસેસ કહેવાશે. અથવા તો એમ પણ પૂછે કે બરફનું પાણીમાં રૂપાંતર થવું, તો એ પ્રોસેસનું નામ કયું કહેવાય? તો એને કહેવાય મેલ્ટિંગ. અને બીજી વસ્તુ આવશે મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ એટલે શું? કે જે તે પદાર્થ જે તે તાપમાને અનુરૂપ પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય તેને કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ. માની લો ઘન પદાર્થ એટલે બરફ છે, અને એને આપણે લિક્વિડમાં ટ્રાન્સફર કરવું છે. તો ક્યારે થશે? 0 ડિગ્રી સેલ્સિયસે ઘન પદાર્થનું લિક્વિડમાં થશે. તો 0 ડિગ્રી સેલ્સિયસ છે તે એનું શું કહેવાશે? મેલ્ટિંગ પોઈન્ટ ઓફ કોનું? બરફનું. સેમ વસ્તુ છે ફ્રીઝિંગ. ફ્રીઝિંગ એટલે શું થશે? લિક્વિડમાંથી સોલિડમાં જવું, એને કહેવાશે ફ્રીઝ કરવું. ફ્રીઝની અંદર આપણે બરફ બનાવવા માટે મૂકીએ છીએ તો શું મૂકીએ? પાણી મૂકીએ, અને બહાર શું કાઢીએ છીએ? બરફ. તો ફ્રીઝિંગમાં શું થશે? લિક્વિડ ટુ સોલિડ, એ થશે આપણું ફ્રીઝિંગ. પછી ઇવેપરેશન. તો ઇવેપરેશનને ગુજરાતીમાં થશે બાષ્પીકરણ, બાષ્પીભવન. ઇવેપરેશન એન્વાયરમેન્ટ સ્ટડીની અંદર તમે ઇવેપરેશન ટ્રાન્સફોર્મેશન જેવું બની જાય. એનો મતલબ કે સમુદ્રનું પાણી અથવા તો પૃથ્વી ઉપરનું પાણી છે તે સૂર્યના તડકાને લીધે ગરમ થઈને બાષ્પમાં રૂપાંતર થઈને વાદળ બને છે. એ આખો સ્ટેટને કહેવાશે ઇવેપરેશન ટ્રાન્સફોર્મેશન. તો અત્યારે છે ઇવેપરેશન, એને કહેવાશે બાષ્પીભવન. તો બાષ્પીભવન એટલે શું છે? ડાયરેક્ટ લિક્વિડમાંથી શેમાં ટ્રાન્સફર થશે? ગેસની અંદર. તો લિક્વિડમાંથી ગેસમાં ટ્રાન્સફર થશે તો એને કહેવાશે બાષ્પીભવન અથવા તો ઇવેપરેશન. પછી છે કન્ડેન્સેશન. કન્ડેન્સેશન એ તમે શબ્દ સાંભળેલો છે. ક્યાં સાંભળેલો છે? તો જ્યારે 8મા કે 9મા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર તમે નિસ્યંદન પદ્ધતિ આવતી. નિસ્યંદન પદ્ધતિ શેના માટે આવતી? તો પ્રવાહીના શુદ્ધિકરણ માટે. તો એ શુદ્ધિકરણ માટે જે સૌથી લાસ્ટ ફેઝ આવતું એને કહેવાશે કન્ડેન્સેશન. કન્ડેન્સેશન એટલે પાણીની વરાળનું ડાયરેક્ટ શેમાં રૂપાંતર કરી નાખવાનું? લિક્વિડમાં. પ્રવાહી એટલે પાણીની બાષ્પને ઠંડી પાડવાની પદ્ધતિને શું કહેવાશે? કન્ડેન્સેશન. ગુજરાતીમાં એનું કંઈક ઠંડીકરણ કે એવું કંઈક નામ થાય છે જે મને અત્યારે પ્રોપર યાદ નથી, પણ કન્ડેન્સેશન એટલે શું? ગેસમાંથી લિક્વિડમાં રૂપાંતર થશે. પછી આવશે સબ્લિમેશન. સબ્લિમેશન એટલે શું? સબ્લિમેશન સોલિડથી ડાયરેક્ટ ગેસમાં, વચ્ચે કોઈ લિક્વિડવાળો ફેઝ આવશે નહીં. સોલિડથી ડાયરેક્ટ એને આપણે ગેસની અંદર ટ્રાન્સફર કરી શકીએ. તો એ થવાશે સબ્લિમેશન. અને ડિપોઝિશન તો એનું ઊંધું, ગેસમાંથી ડાયરેક્ટ સોલિડની.
તો ટોટલ 6 વસ્તુ છે, 6 એ 6 તમારે યાદ રાખવાનું છે અને કયા ફેઝમાંથી કયા ફેઝમાં જાય છે અને એ પ્રોસેસનું નામ શું છે. સૌથી પહેલું છે મેલ્ટિંગ, ફ્રીઝિંગ, ઇવેપરેશન, કન્ડેન્સેશન, સબ્લિમેશન અને ડિપોઝિશન. मेल्टिंग यानी कि सॉलिड टू लिक्विड, फ्रीजिंग यानी कि लिक्विड टू सॉलिड, इवेपरेशन यानी कि लिक्विड टू गैस, कंडेंसेशन यानी कि गैस टू लिक्विड, सब्लिमेशन एटले कि सॉलिड टू गैस અને ડિપોઝિશન એટલે ગેસ ટુ સોલિડ. 6 ફેઝ તમારે યાદ રાખવાના છે. કોઈ પણ 1, 2 કે 3 MCQની અંદર આવી શકે તો તમને આવડવું જોઈએ. તો ક્લિયર અહીંયા સુધી. હવે છે મેટરનું ડિસ્ક્રિપ્શન. તો 2 પ્રકારની પ્રોપર્ટી મેટર્સમાં આવી હતી, એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ. હવે હાર્ડવેર અને સોફ્ટવેર બંને વસ્તુમાં જે ફરક છે એ જ તમે એને સરખાવી શકો કે એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ. એક્સટેન્સિવ એટલે શું છે? બહારની વસ્તુ, અને ઇન્ટેન્સિવ એટલે અંદરની વસ્તુ. તો બહારની, તો કોઈ પણ પદાર્થને બહારથી જોતાં આપણને એની કઈ વસ્તુ દેખાય? તો ભાઈ એનું વજન, એનો આકાર, એનો કલર, એનું વોલ્યુમ, એ બધું આવશે એક્સટેન્સિવ પ્રોપર્ટીમાં. અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે કે એનું મેલ્ટિંગ પોઈન્ટ શું છે, એનું બોઇલિંગ પોઈન્ટ શું છે, એની હાર્ડનેસ કેટલી છે, એ બધી વસ્તુ આવશે. એની ડેન્સિટી કેટલી છે એ બધું આવશે ઇન્ટેન્સિવમાં. તો જોઈએ ડિસ્ક્રાઇબિંગ મેટર. પ્રોપર્ટી યુઝ ટુ ડિસ્ક્રાઇબ મેટર કેન બી ક્લાસિફાઈ એઝ અ ફર્સ્ટ એક્સટેન્સિવ એન્ડ સેકન્ડ ઇન્ટેન્સિવ. એક્સટેન્સિવમાં જોઈએ, extensive depends on the amount of the matter in the sample, that is mass, volume, calorie are examples. And intensive depends on the type of the matter, amount of the matter and type of the matter. 2 શબ્દ તમારે યાદ રાખવાના છે. amount of the matter તો આવશે એક્સટેન્સિવ, અને ટાઈપ ઓફ ધી મેટર આવશે તો ઇન્ટેન્સિવ. તો એની અંદર આવશે હાર્ડનેસ, બોઇલિંગ પોઈન્ટ અને તે બધું. ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ, અને આનું રિલેટિવ છે અમાઉન્ટ ઓફ ધી મેટર અને ટાઈપ ઓફ ધી મેટર. 2 વસ્તુ તમારે યાદ રાખવાનું છે. હવે વસ્તુ આવશે ડેન્સિટી. ડેન્સિટીની ગુજરાતીની અંદર આપણે કહેવાશે ઘનતા. ડેન્સિટીને કેપિટલ ડી અથવા તો આવો એક સિમ્બોલ આવે છે લેટિનનો રો, આને પણ ડેન્સિટી વડે દર્શાવી શકાય છે. તો ડેન્સિટી એટલે શું? આપણને સિમ્પલ ડેફિનેશન યાદ છે, અને એ જ ડેફિનેશન તો બધી જગ્યાએ સેમ જ રહેવાનું છે. કે શું છે? પદાર્થમાં રહેલા દળ અને એના કદના ગુણોત્તરને આપણે ઘનતા કહીએ છીએ. સિમ્પલ, ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. માસ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી. તો ડેન્સિટી ધ રેશિયો એટલે કે ગુણોત્તર અથવા તો ભાગાકાર. The ratio of the mass of an object to its volume means કે આપણે એને માસ લઈશું ડિવાઇડેડ બાય એનું ટોટલ વોલ્યુમ કરશું તો આપણને શું મળશે? ડેન્સિટી. રો વડે પણ દર્શાવી શકો છો અને કેપિટલ ડી વડે પણ ડેન્સિટીને દર્શાવી શકો છો. તો માસ પર વોલ્યુમ. હવે માસ, તો માસ આપણે હેમાં માપીએ પદાર્થનો માસ? તો ભાઈ આપણે કિલોગ્રામમાં માપી શકીએ, ગ્રામમાં માપીએ, મિલીગ્રામમાં માપીએ, અને વોલ્યુમ છે તો મીટર ક્યુબની અંદર, સેન્ટીમીટર ક્યુબની અંદર, મિલીમીટર ક્યુબની અંદર, એની અંદર આપણે માપી શકીએ. વોલ્યુમ એટલે તો શું ખબર જ છે ને, કે લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ મલ્ટીપ્લાય બાય એની હાઇટ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એને કહેવાશે વોલ્યુમ. ધારો કે લંબાઈ મીટરમાં છે, વોલ્યુમ વિડ્થ પણ મીટરમાં છે, હાઇટ પણ મીટરમાં છે, તો વોલ્યુમનો યુનિટ થશે મીટર ક્યુબ. તો એ મીટર ક્યુબ એટલે વોલ્યુમનો, માસનો આ, એટલે ડેન્સિટીનો યુનિટ શું થઈ ગયું? કેજી પર મીટર ક્યુબ. આ થઈ ગયો આપણો ડેન્સિટીનો યુનિટ. અને સ્ટાન્ડર્ડ ડેન્સિટી છે કે જે પાણી છે, પાણી એને આપણે સ્ટાન્ડર્ડ ડેન્સિટી 1 ગ્રામ પર મિલીલીટર અથવા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ
પાણીની ડેન્સિટીને આપણે 1 કન્સિડર કરી લઈએ છીએ, અને બાકીની ડેન્સિટી જો પાણીની સાપેક્ષે માપીએ તો એને કહેવાશે રિલેટિવ ડેન્સિટી, સાપેક્ષ ડેન્સિટી અથવા તો રિલેટિવ. રિલેટિવ ક્યારે બનશે? જ્યારે એને સાપેક્ષે માપીએ તો. કોની સાપેક્ષે? તો કે વોટરની સાપેક્ષે. હવે હું તમને એમ કહું કે પેટ્રોલની ડેન્સિટી પાણીની ડેન્સિટી કરતાં 7 ગણી છે, તો આ જે 7 મળ્યું એ આપણને શું મળશે? રિલેટિવ ડેન્સિટી. હું ડાયરેક્ટ એમ કહી દઉં કે પેટ્રોલની ડેન્સિટી 8 છે મીટર પર ક્યુબ, કેજી પર મીટર ક્યુબ, તો એ થઈ ગયું એનું ડેન્સિટી. પણ સાપેક્ષ ડેન્સિટી એટલે શું? આપણે પાણીની સાપેક્ષમાં માપીએ એને કહેવાશે. તો ક્લિયર, એક્સટેન્સિવ, ઇન્ટેન્સિવ અને ડેન્સિટી. હવે છે પ્રોપર્ટીઝ. તો પ્રોપર્ટીઝ અંદર 2 પ્રકારની છે, ફિઝિકલ પ્રોપર્ટી અને બીજું છે કેમિકલ પ્રોપર્ટીઝ. 2 આવશે. ફિઝિકલ એટલે જે આપણે એને જોઈ શકીએ અથવા તો ફિઝિક્સ મીન્સ કે એને ટચ કરી શકીએ એવી પ્રોપર્ટી. અ પ્રોપર્ટી ધેટ કેન બી ઓબ્ઝર્વ એન્ડ મેઝર વિધાઉટ ચેન્જિંગ ધ મટીરિયલ કમ્પોઝિશન. મીન્સ કે મટીરિયલમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થયા વગર આપણે એને જોઈ શકીએ છીએ અથવા તો ઓબ્ઝર્વ અથવા તો માપી શકીએ છીએ, જેવા કે કલર, હાર્ડનેસ, મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ. એ બધી શેની અંદર આવશે? ફિઝિકલ પ્રોપર્ટી. ફિઝિકલ પ્રોપર્ટીમાં શું છે? તો પ્રોપર્ટી ધેટ કેન બી ઓબ્ઝર્વ એન્ડ મેઝર વિધાઉટ ચેન્જિંગ ધ વિધાઉટ ચેન્જિંગ ધ મટીરિયલ, એ થશે ફિઝિકલ પ્રોપર્ટી. અને સેમ આવશે કેમિકલ પ્રોપર્ટી. અ પ્રોપર્ટી ધેટ કેન ઓનલી બી ઓબ્ઝર્વ બાય ધ ચેન્જિંગ ધ કમ્પોઝિશન ઓફ ધ મટીરિયલ. કમ્પોઝિશન એટલે એનું બંધારણ, બંધારણમાં ફેરફાર થયા વગર મેઝર કરી શકીએ તો આવશે ફિઝિકલ, અને બંધારણમાં ફેરફાર થઈને આપણે એને મેઝર કરી શકીએ તો એ આવશે કમ્પોઝિશન. દાખલા તરીકે ડીકમ્પોઝ થવું, કોઈ પાંદડું છે આપણે તો એને થોડોક સમય જશે એટલે એ ખવાતું જશે, કાટ લાગવું, ધાતુને કાટ લાગવું, એ એની કેમિકલ પ્રોસેસ છે. એબિલિટી ટુ બર્ન, કે આપણે એને બાળીએ, ડીકમ્પોઝ કરીએ મીન્સ કે એનું ખવાણ કરીએ, ફેરમેન્ટ, રિએક્શન, આ બધી વસ્તુ આવશે કેમિકલની અંદર. મેજર 2 પ્રોપર્ટીઝ, ફિઝિકલ અને કેમિકલ. ક્લિયર ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટીની અંદર. હવે છે ફિઝિકલ ચેન્જ. ફિઝિકલ ચેન્જ કયા થઈ શકે? તો ફિઝિકલ ચેન્જ વિલ ચેન્જ ધ વિઝિબલ અપિયરન્સ વિધાઉટ ચેન્જિંગ ધ કમ્પોઝિશન ઓફ ધ મટીરિયલ. પ્રોપર્ટીમાં શું હતું કે વિધાઉટ ચેન્જીસ ઓફ ધ કમ્પોઝિશન. તો ફિઝિકલ ચેન્જમાં એવું છે કે જે ચેન્જ થાય છે તે આપણે જોઈ શકવા જોઈએ, એને અંદર કોઈ પણ પ્રકારના કમ્પોઝિશનમાં ફેરફાર થયા વગર. હવે એ પાછું રિવર્સિબલ પણ હોઈ શકે અને ઇનરિવર્સિબલ પણ હોઈ શકે. તો રિવર્સિબલ એટલે શું? કે કોઈ પણ પદાર્થ અહીંથી તમે અહીંયા સુધી લઈ આવ્યા, ચેન્જ કર્યું, તો એને ફરીથી એ રિટર્ન એની મૂળ સ્વરૂપમાં આવી જવું જોઈએ, તો એ થશે રિવર્સિબલ. અને અનરિવર્સિબલ અથવા તો ઇનરિવર્સિબલ તો એકવાર ચેન્જ થઈ જાઓ પછી ફરીથી એની અંદર ચેન્જ થશે નહીં, મીન્સ કે એનો રિવર્સ ચેન્જ પોસિબલ નથી. બોઇલ, મેલ્ટ, કટ, બેન્ડ, સ્પ્લિટ અને ક્રેક, આ બધું ફિઝિકલ છે કે તમે જોતા એમાં કહી શકો કે બોઇલ મીન્સ કે ગરમ કરવું, મેલ્ટિંગ એટલે ઓગાળવું, કટિંગ કરવું એને બેન્ડ કરવું, સ્પ્લિટ બેને જોડાણ કરવું, એની અંદર ક્રેક પાડવી, એ બધું આવશે ફિઝિકલની અંદર. પછી છે કેમિકલ. તો કેમિકલની અંદર શું થશે? અ ચેન્જ વેર અ ન્યૂ ફોર્મ ઓફ ધી મેટર ઇઝ મેડ. એટલે કે એવો ચેન્જ થશે કે બે વસ્તુઓ અથવા તો એ વસ્તુ નવી મેટર બની જશે, મીન્સ કે નવું સ્વરૂપ જ એનું ધારણ થઈ જશે. જેમ કે બરફમાંથી પાણીમાં રૂપાંતર કરો છો તો એ નવું ફેઝ જ એનું આવી ગયું. રસ્ટ એટલે કાટ લાગો, બર્ન એટલે બાળો, ડીકમ્પોઝિશન અને ફેરમેન્ટ જે જૂનું હતું તે. હવે સાઇન ઓફ ધી કેમિકલ ચેન્જીસમાં કઈ કઈ પ્રકારના વસ્તુ આવે?
તો કઈ પ્રકારની કેમિકલ પ્રોડક્ટમાં થઈ હશે? ગેસ પ્રોડક્શન, પ્રેસિપિટેટ, એનર્જી પ્રોડક્શન, ચેન્જ ઇન અ ટેમ્પરેચર, ચેન્જ ઇન અ કલર, ચેન્જ ઇન અ કેમિકલ ઓર અ ફિઝિકલ પ્રોપર્ટી. આટલે બધા ચેન્જ જોવા મળશે. હવે છે મેટર. તો બીજા 3 ટાઈપના મેટર, મીન્સ કે તત્વ, મિશ્રણ અને સંયોજન. આ વસ્તુ આપણે જોતા ઘન પ્રવાહી અને વાયુ છે એ બીજા સ્ટેટ છે. આ ટાઈપ્સ ઓફ મેટર કઈ ટાઈપના હોઈ શકે? તો તત્વ છે તે એનું એલિમેન્ટ્સ, એટલે એને કહેવાશે તત્વ, શુદ્ધ સ્વરૂપ. કમ્પાઉન્ડ એટલે કે સંયોજન કહેવાશે. અને મિક્સચર એટલે કે મિશ્રણ. આપણે જે 8મા 9મા ધોરણમાં ભણી ચૂક્યા તે તત્વ, મિશ્રણ અને સંયોજન. તો એ 3 પ્રકારના ટાઈપ છે અહીંયા: તત્વ, એલિમેન્ટ, કમ્પાઉન્ડ અને મિક્સચર, અથવા એલિમેન્ટ, મિક્સચર અને કમ્પાઉન્ડ. મિક્સચરની અંદર 2 છે, હેટ્રોજીનિયસ અને હોમોજીનિયસ. અરે શું છે તે જોઈએ આપણે આગળ. પ્યોર સબસ્ટન્સ એટલે આને કહેવાશે એલિમેન્ટ. પ્યોર સબસ્ટન્સ એટલે થશે આપણું એલિમેન્ટ. કે એન્વાયરમેન્ટ, કુદરત પાસેથી આપણને જે સ્વરૂપમાં મળી આવે છે જે તત્વ, એને કહેવાશે પ્યોર સબસ્ટન્સ, એને કહેવાશે એનું પ્યોર. હવે પ્યોરમાં શું હોય? કાં તો એ એલિમેન્ટ સ્વરૂપે હોય અથવા તો કમ્પાઉન્ડ, સંયોજન સ્વરૂપે હોય. એલિમેન્ટ એટલે શું? સિમ્પલ કાઇન્ડ ઓફ મેટર. ધારો કે આપણને અંદરથી હીરો મળી આવે છે, તો હીરો ડાયરેક્ટ પોલિશથી નથી મળતો. આપણને શું મળે છે? એનો રફ પથ્થર મળે છે. તો એ જે પથ્થર કહેવાય ને એને કહેવાશે એલિમેન્ટ્સ ઓફ ધી ડાયમંડ. કેન નોટ બી બ્રોકન ડાઉન બાય એની સિમ્પલર એન્ડ સ્ટીલ હેવ અ પ્રોપર્ટીઝ ઓફ ધેટ મટીરિયલ. સિમ્પલર એટલે સેમ્પલ કલેક્ટ કરવા માટેનું સાધન આવે, એને કહેવાય સિમ્પલર. કેન નોટ બી બ્રોકન ડાઉન, કે આપણે એને જમીનમાંથી બહાર કાઢીએ છીએ કે ગમે તે પ્રોસેસ કરીએ, પણ એને મૂળ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થવો જોઈએ નહીં, ચેન્જ થશે નહીં. એ કહેવાશે આપણે પ્યોર એલિમેન્ટ. ઓલ કાઇન્ડ ઓફ ધી એટમ, કે જે આપણને બધા તત્વો મળે છે, ધ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ધી યુનિટ ઓફ એન એલિમેન્ટ ધેટ હેઝ ધ પ્રોપર્ટી ઓફ ધી એલિમેન્ટ. મીન્સ કે તમે કાર્બન છે, તો કાર્બનનો એક અણુ લ્યો તો એની પ્રોપર્ટી પણ સેમ હશે, અને આખો કાર્બનનો 20 કિલોનો જથ્થો લ્યો તો પણ પ્રોપર્ટી તો સેમ જ રહેવાની. મીન્સ કે એલિમેન્ટ્સ એટલે શું હોય કે એનું પ્યોર સ્વરૂપ અથવા સિમ્પલ મેટર. કમ્પાઉન્ડ, અ સબસ્ટન્સ ધેટ કેન બી બ્રોકન ડાઉન ઓનલી બાય ધ કેમિકલ મેથડ. એ ખાલી કેમિકલ પ્રક્રિયા કરીને એમાં ફેરફાર થવો જોઈએ, એ કહેવાશે કમ્પાઉન્ડ. વેન અ બ્રોકન ડાઉન, the pieces have a completely different property than the original compound made of the 2 or more atom combined with the physical. જો હવે હું તમને વાત કરું કમ્પાઉન્ડ મીન્સ કે સંયોજન, તો એ શું છે? પાણીનું ઉદાહરણ લઈ લો. પાણી એટલે કે H2O. તો એક સંયોજન છે, હાઇડ્રોજન અને ઓક્સિજનનું એક મસ્ત મજાનું સંયોજન છે. એમાં હાઇડ્રોજન અણુઓ અને ઓક્સિજન અણુઓ બંનેને ભેગા કરેલા છે. પણ હવે મારે એને તોડવું છે, તો એને હું ફિઝિકલ વસ્તુથી ન તોડી શકું, મીન્સ કે ફિઝિકલ પ્રોપર્ટીથી ન ભેગા કરી શકું. ધારો કે હું એને આરી લઈને કાપી ન શકું પાણીના ટીપાને, કે ભાઈ હાઇડ્રોજન અલગ જા, ઓક્સિજન અલગ જા. ગ્રીલ મશીન લઈને ન કાપી શકું. એને મારે અલગ કરવું હોય તો શું કરવું પડશે? કેમિકલ પ્રોસેસ કરવી પડશે. એમાં કંઈક હું કેમિકલ ઉમેરીશ તો એ શું થશે? હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છૂટા પડશે. હવે જો બંને છૂટા પડી ગયા, હાઇડ્રોજન અને ઓક્સિજન, કેવી પ્રક્રિયાથી? તો કેમિકલ મેથડથી. હવે બંને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજનનો ગુણધર્મ અલગ છે, ઓક્સિજનનો ગુણધર્મ અલગ છે, અને બંને ભેગા થાય છે અને પાણી બનાવે છે, ત્યારે પણ એમની પ્રોપર્ટી અલગ પડે છે. તો એનો મતલબ એમ છે કે બે ડિફરન્ટ પ્રોપર્ટી ધરાવતા પદાર્થો, એટમો એકબીજા સાથે જોડાઈને ત્રીજી જ પ્રોપર્ટી બનાવતો પદાર્થ બનાવે છે, એટલે કહેવાશે એને કમ્પાઉન્ડ. અને બેસ્ટ એક્ઝામ્પલ છે H2O, પાણી. હવે આવશે મિક્સચર એટલે થશે મિશ્રણ. તો મિશ્રણ એટલે કેવી વસ્તુ કે બે અથવા એથી વધારે કે બધા પદાર્થોનું શું હશે? મિક્સિંગ હશે. ધારો કે
આ એક છે આપણે ઘરમાં મસાલાનું અંદર હોય તે નમક, મીઠું. અને આપણે બીજું એની અંદર જોઈ લઈએ. આ છે આપણું ચીલી, યાની કે મરચું, ચટણી. તો શું છે, આ બંને એકબીજા સાથે ભેગા થઈ ગયા છે. હવે તમે આ બંનેનો ટેસ્ટ કરશો તો શું થશે, એની અંદર તમને ખારું પણ લાગશે અને તીખું પણ લાગશે. મીન્સ કે એના રો મટીરિયલ છે, જે એનું રો મટીરિયલ છે એનો એ ચેન્જ, મીન્સ કે એનો તે સ્વાદ, એની તે પ્રોપર્ટી જાળવી રાખે છે. ત્યારે પાણીમાં શું હતું કે નથી ઓક્સિજન જેવું લાગતું, નથી હાઇડ્રોજન જેવું લાગતું, નવું જ પ્રોપર્ટી બને છે. તો મિક્સચર આર ધ ફિઝિકલ બ્લેડ ઓફ ધી લાસ્ટ ટુ સબસ્ટન્સ હેવ અ વેરિયેબલ કમ્પોઝિશન. અને હા, તમારે આને અલગ પાડવું હોય તો પણ તમે આને ફિઝિકલની રીતે મદદથી અલગ પાડી શકો. તમે વીણી લો મીઠું એક બાજુ, ચટણી એક બાજુ નાખી દો, ચાળી લો, એ રીતના અલગ પડી શકે ફિઝિકલ. અને શું છે, પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. એવરી પાર્ટ કીપ ઇટ્સ ધ ઓન પ્રોપર્ટીઝ, ધે કેન બી આઈધર. એટલે એ હોમોજીનિયસ પણ હોઈ શકે અને હેટ્રોજીનિયસ પણ હોઈ શકે, પણ મિક્સચરમાં શું છે કે એની મૂળ પ્રોપર્ટી એ જાળવી રાખે છે. હવે હેટ્રોજીનિયસ, ધ મિક્સચર ઇઝ અ નોટ યુનિફોર્મ ઇન ધ કમ્પોઝિશન, કે બંનેનું કમ્પોઝિશન યુનિફોર્મ થયું નથી. એક્ઝામ્પલ તરીકે ચોકલેટ ચિપ કૂકીઝ, કે એમાં શું હશે, આ રીતના આપણી કૂકીઝ હશે, એની ઉપર બધી ચોકલેટ પડેલી હશે, તો કૂકીનો સ્વાદ પણ તમને અલગથી આવે છે. ચોકલેટ ખાવ છો ત્યારે ચોકલેટનો ટેસ્ટ પણ અલગ આવે છે. બંને એકબીજા સાથે એકદમ મિક્સ થઈ શક્યા નથી. ચોકલેટ છે તે થોડુંક સોલિડ સ્વરૂપમાં હશે, બિસ્કિટ હશે તે પણ સોલિડ જ હશે, પણ બંનેને તમે આસાનીથી તમે છૂટા પાડી શકો છો. અહીંથી ચોકલેટ છે તો એ બહાર તમે કાઢી શકો છો. ગ્રાવેલ એટલે કપચી, તો રેતી અને કપચી બંને મિક્સ થઈ ગઈ હોય તો તમે એને આસાનીથી જુદા પાડી શકો છો. એને કહેવાશે હેટ્રોજીનિયસ. અને પછી આવશે હોમોજીનિયસ. અ સેમ કમ્પોઝિશન થ્રુ આઉટ ઇઝ કોલ્ડ અ સોલ્યુશન. મીન્સ કે પાણીની અંદર તમે ખાંડને ઓગાળી નાખો છો, હવા છે, પાણીની અંદર તમે મીઠું ઓગાળો છો, તો શું છે તો મિશ્રણ. પાણીનો સ્વાદ પણ આવશે અને મીઠાનો સ્વાદ પણ આવશે, પણ બંને એકબીજામાં કેવું સેમ પ્રોપર્ટીમાં મિક્સ થઈ ગયું છે. તો એ જ કહેવાશે હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ. તો આપણે 3 વસ્તુ જોઈ, કઈ સૌથી પહેલું હતું એલિમેન્ટ્સ, પ્યોર એલિમેન્ટ્સ, કમ્પાઉન્ડ, અને ત્રીજું છે મિક્સચર. મિક્સચરની અંદર 2, હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ. હવે હોમોજીનિયસ સોલ્યુશન, મિક્સ્ડ મોલેક્યુલ બાય મોલેક્યુલ, thus too small to see the difference part. મીન્સ કે પાણીનો અણુ અને મીઠાનો અણુ બંને એકબીજા સાથે અણુઓ પ્રક્રિયા કરશે અને પછી નવું મિશ્રણ બનાવી દેશે. એટલે એના નાના પાર્ટ્સ હોય જે આપણે જોઈ શકતા નથી. કેન અકર બિટવીન ધ એની સ્ટેટ ઓફ મેટર, ગેસ ઇન ગેસ, લિક્વિડ ઇન ગેસ, ગેસ ઇન લિક્વિડ, સોલિડ ઇન લિક્વિડ, સોલિડ ઇન સોલિડ. એટલે કોઈ પણ સંયોજનમાં એવું નથી, જો આ પાણી છે તે લિક્વિડ છે, મીઠું છે તે સોલિડ છે, તો લિક્વિડ અને સોલિડ વચ્ચે થઈ શકે, લિક્વિડ લિક્વિડમાં પણ થઈ શકે. દાખલા તરીકે તમે રૂઅફઝા મિક્સ કરો છો પાણીની અંદર, લિક્વિડ સોલિડ કોઈ પણ સ્ટેટની અંદર થઈ શકે. મોસ્ટ કોમન સોલ્યુશન કન્સિસ્ટ ઓફ ધી one or more substance dissolve એટલે ઓગાળવું. The dissolved stuff is called the solute and liquid dot the solvent. ગુજરાતીમાં કહીએ તો દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવક એટલે પાણી, દ્રાવ્ય એટલે મીઠું, અને બંનેનું મિશ્રણ થઈને જે બને એને કહેવાશે દ્રાવણ. સોલ્યુટ, સોલ્વન્ટ અને સોલ્યુશન, 3 વસ્તુ. A true solution will never separate and settle out its own. પછી અને એક મસ્ત સોલ્યુશન બનેલું હોય તો એ અલગ અલગ સેપરેટ ફોર્મમાં રહી શકે ને, એ બંને જઈને એક હોમોજીનિયસ મિક્સચર બનાવી દીધેલું હોય. તો આ છે આપણું દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક. ક્લિયર અહીંયા સુધી? તો હવે આપણે આગળ જોઈએ. હવે મિશ્રણને આપણે સેપરેટ કરવા છે
તો કઈ રીતના સેપરેટ કરી શકશું એ જોવાનું છે. તો different in a physical property can be used to the separate mixture. Filtration, distillation. Filtration એટલે કે એને ફિલ્ટર દ્વારા, ફિલ્ટર મીન્સ કે એને શું કહેવાય, ધારો કે રેતી અને કપચી બંને મિક્સ થઈ ગયા છે તો એને ચાળી લઈએ, મીન્સ કે ફિલ્ટર લગાવી દઈએ. બાય સાઇઝ મીન્સ કે સેપરેટ અ સોલિડ ફ્રોમ અ લિક્વિડ ઇન ધ હેટ્રોજીનિયસ મિક્સચર. અને ડિસ્ટિલેશન તો સેપરેટ સોલ્યુશન બાય બોઇલિંગ પોઈન્ટ, કારણ કે ધારો કે પાણી અને તેલ મિક્સ થઈ ગયું છે તો ગરમ કરી દઈએ તો પાણી પહેલાં બળીને ઉડી જશે, તેલ રહી જશે. પછી બીજી વે છે મેગ્નેટ, કે લોખંડનો ભૂકો ને એમાં કોઈ મિશ્રણ હશે તો મેગ્નેટ પાણી હશે તો ઇવેપરેશન ગરમ કરવાનું. અને ક્રોમેટોગ્રાફી એટલે અલગ અલગ મેથડ છે. હવે છે મેન વસ્તુ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, જે તમે લાસ્ટ સેમેસ્ટરમાં ભણી ગયા છો કે માસ સંરક્ષણનો નિયમ. તો શું છે નિયમ? બેઝિક જ છે કે માસનું ક્રિએટ નથી કરી શક્યા, એને ડિસ્ટ્રોય નથી કરી શકતા, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે કે માસનો જથ્થો કેવો છે, ક્વોન્ટિટી કેવી છે, કોન્સ્ટન્ટ છે. એ છે કે ગમે એ કેમિકલ પ્રોસેસ, ગમે તે ફિઝિકલ પ્રોસેસ કરો પણ માસ છે, દળ છે, તે ડિસ્ટ્રોય થતું નથી અથવા તો નવું બનતું નથી. ખાલી એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. તો બસ અહીંયા સુધી આપણો લેક્ચર આજે કમ્પ્લીટ થાય છે અને ઇન્ટ્રોડક્શન પણ આપણું પૂરું થાય છે. તો જય હિન્દ. ક્લિયર અહીંયા સુધી? આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે ઇવેપરેશન ને તે બધું. ચાલો મિત્રો, તો હવે આજે આપણે અત્યાર સુધી જે કંઈ પણ આપણે સ્ટડી કરેલું છે, અત્યારથી શરૂઆતથી લેક્ચર લઈને અત્યાર સુધી, એના બેઝ પ્રમાણે હવે આપણે અસાઇનમેન્ટમાં 3 ક્વેશ્ચન, જે હમણાં હું તમને ડિસ્પ્લે કરીશ, એ 3 ક્વેશ્ચન તમારે એના આન્સર આપવાના છે. અને એ આન્સર જે લોકો આપશે એની જ અટેન્ડન્સ સબમિટ થશે. એટલે આન્સર આપવા તમારે ખૂબ જરૂરી છે. અને આન્સર પણ તમારે વિધિને 1 to 2 લાઇનની અંદર આપી દેવાના છે. એવું નથી કે તમારે બહુ બધા પ્રમાણમાં આન્સર આપવાના છે, ડિસ્ક્રાઇબ કરવાનું નથી. વિધિને તમે જે સમજેલા છો તો 1 થી 2 લાઇનની અંદર તમારે એકદમ શોર્ટમાં તેનો આન્સર આપી દેવાનો છે. તો દરેક લેક્ચરની પછી આપણે આ રીતના એક તમને ક્વેશ્ચનરી મળશે આન્સર માટેની, અસાઇનમેન્ટ માટેના ક્વેશ્ચન. ચાલો તો આપણે આન્સર અને ક્વેશ્ચન તમને બતાવી દઉં, તમે તેનો આન્સર આપીને અટેન્ડન્સ પોતપોતાની કરાવી લેવાની છે.